હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, આજ તો વહેલા ઉઠી તો બાપી કપડાં લઈને બહાર આવી. ચલો તમે ગુડ મોર્નિંગ કહીએ. મમ્મી પાણી ભરી દે કપડાં માટલામાં પાણી ભરી દે મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા ઉઠીને તો ચા પીને કપડાં લઈને આવી. ના પલાળવાનો હાલ મૂકી નાખ. આવ્યો મો કપડાથી તો લઈ જઈએ ધોઈ નાખીએ. હતો બીજો જે પડ્યો હોય એ લઈ દઈએ. હું તો કપડાં લઈને આવી. દાદી દઈએ કચરો વાળશે. દાદી ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદી રાતે પવન આવ્યો તો વાવાઝોડું એ બધો કચરો થઈ ગયો તો ચલો તને હું કહું કપડાં પલાળું પાવડરમાં. તો ગાઈસ પાવડરમાં તો કપડાં પલાળી દીધા. પાવડરમાં પલાળી દીધા. મમ્મી આવ્યા પાણી ભરું હું બહુ પાણી થઈ જાય. એ હા અરે બે હું ફોન આલીને આવું. ગઈશું તો રૂમમાં આવીને અંધારું હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. શું કરી હાલું છે જતા મચો. ટાટા બાય બાય ગુડ નાઇટ. ઊંઘી જા પાછા. કઈ છે તો માથું રાઈને તો આવીને છે દાદી તો બધું કાઢ્યું રમકડો મૈત્રવનો. અને જો ભાઈ ઘર બનાવ્યું. આ શું બનાવ્યું મિત્ર? બધું ઘર બનાવ્યું. શું બટાકા સમારી મીકે એ તો મમ્મી તો દાદા માટી પોળી કરી કે મમ્મી જોઈ લાકડો સાઈડમાં કરવા. તો ચલો ત્યાં કોઈ નાસ્તા જેવું બનાવીએ. પોળી હોય પંખા પીએ રાખીએ. તો પંખા પી ગયા એમાં સવારના આવવા જઈશે. એ બાથરૂમમાં ઉપરનું ભરે મમ્મી બેઠે હી આના હુआ આઈએ સુપડી કોઈ કર બનાવી છે. જો ફોન ફેલાય અંદર બેઠા તો ગાઈસ અહીંયા તો રોટલી બંગાળીને મૂકી. દાદી તો બહાર જઈને આવ્યો ઓટો મારીને આવ્યો. ચાલો થોડી વાર બેસી. તો ગાઈસ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો અને ચાલો દિયાબત્તી કરી દઈએ. દિયાબત્તી કરી બસ ચા પાણી કરીએ. હવે ચા મૂકો તો ગાઈસ કિંજલ તો ચા મૂકી દીધો. હવે ચા મૂકો એડવાન્સ ટાઈમ હજુ તો વાર ગણીએ. હું વાર મારે કોમ ચાલે. શું કામ? શું કામ? તમારા ઘરનું કોમ હોય અમારે બહારનું કોમ ના હોય. તો ગાઈસ ચલો નાસ્તો બસ્તો જ બની જશો. તો ગાઈસ અમે તો નાસ્તો કરવા બેસી જઈએ. જીગર મમ્મી અને હું 3 વાર રોટલી બંગાળી ગયો. મમ્મી તો ચા લીધી. એટલે તો આ રોટલી નહીં ખાવી. તો ચલો તમે કરીએ. સવા 4 ઠરી જઈશ ને કાઢી ગયો.
તો ચલો તમે નાસ્તો કરી લઈએ એ તો કરતા નહીં હું તો કરું. તો ગાઈસ હું તો નાસ્તો કરીને આવી ગયો છું રૂમમાં અને કિંજલ તો સાફ સફાઈ કરી રહી છે. હા ને શેપાટ હતી ને બધા જબ્બર આના ઉપર જો કેટલી બધી છે. આના પર ઢગલો હોય ઢગલો તો હોય તાણ શું કરવાનું. સાફ કરવાની શું કરવાનું હતી. તો ચલો ગાઈસ મારા જોશે નોકરી. હા ત્યાં મૂકી દે ને ઉપર. તો ચલો ગાઈસ મારે જોશે નોકરી હવે તો જવા નીકળી. તો ગાઈસ હું તો નીચે ના તો હેડે નોકરી. નોકરી હેડે તો ગાઈસ અહીંયા તો શાક મંગાવી દીધું પનીર ઇડલીને મીઠી અહીંયા બાકી અને અહીંયા દાળ નથી હ દાળ ભાત શાક અને અહીંયા બનશે રોટલી. લોટ બાંધવા બાકી અમારે બનતે થયું રહી આ બધું તૈયાર થવાનું પછી ત્યાં સુધી બેસીએ. તો ગાઈસ અહીંયા તો લોટ સારી દીધો મેં લોટ સારી મેં કહ્યું અહીંયા શાક ખદી રહી હોય ભાત ખદી રહ્યા હોય દાળ ખદી રહી છે અને બાંધીશું લોટ તો ઓટોમાં કાઢી પછી બાંધીએ. ગાઈસ જીરું હાલવા આવ્યા તો મમ્મી લીધું મસાલો લેવો લોટ લઈ લો. હા બહુ હોય 1 કિલો જશે ને તો પેકિંગ આવે તો મસાલો તો શું નાખી લેવો. અહીંયા તો હું બહાર ઊભી રહીશ ને તો કોણ ગાડીમાં ચકલી મારું બનાવે છે અમુક બનાવે છે મારું દેવલી બનાવો મારું. જતી રહી તો ગાઈસ આ તો નોકરી થઈ ગયા. દાદી તો જમીન બેઠા મૈત્રાનું બંને જણા ને અહીંયા જવાનું હું કાઢી રહીશું. ચલો તાનું બધું લઈ જઈએ. મમ્મી અહીંયા પોતું મારી રહી હું ગ્લાસ લેવાનો છે પાલો છાસતા હતી તો કહે છે એ તો કાઢી નાખ્યું બધું લઈ દીધું. હાલો હેલો મમ્મી લાવી દીધું બધું. ગ્લાસ લેતા આવીએ હતા. છાસનો મસાલો તો ગાઈસ મેં તો દાળ ભાત ઘાટી દીધા. આપણે શાક રોટલી ખાવી નહીં છાસ ચલો ખાઈ લઈએ. મમ્મી કિંજલ બે ગયો છે ગાઢી. ચલો તારે ખાવાનું ચાલુ કરે. ચમચી ચોજી લાજી ચમચી. તો ગાઈસ અમે તો જમી રહ્યા ને કિંજલભાઈ પસંદ જોઈ રહી છે. મમ્મી પોતું મારી દઈશ અંદર. ચલો ગાડી ઠેકાણો મિલી દઈએ પહેલાં સહેલો પસંદ નીકળીએ. તો ગઈ સાસા વાસણ તો ઘસી નાખ્યા મસ્ત રાઈટ અહીંયા મૂકી દીધા. મેં તો જ્યાં નોકરી ગાડી સહી કાં સાઈડમાં રાખી મૂકી. તો ગેસ આ તો ઉઠીને આવ્યા. અહીંયા મારી ચા કાઢી અહીંયા મમ્મીની ચા કાઢી આ બંને ઊભા ઊભા પી છે. મમ્મી હાલ ઉઠ્યા ચા પી લઈએ. ચલો ગરમ ગરમ તો ગેસ હું તો ચા પી લઈને અહીંયા દાદી મૈત્ર બે જણા પી રહ્યા. મૈત્ર દૂધ પી રહી છે અને દાદી ચા પી રહી. મમ્મી તો જીરું સાફ કરી રહી. આજે લીધું હતી હતું નહીં 2 દિવસથી નહીં પતી જીતું તે સ્મેલ આવો મસ્ત.
ઊંચા જવાનું ઊંચા તો જીરું વરિયાળી ને હવા ને એ બધું ઊંચામાં બહુ ચોકડ અને એકલા જઈએ રહી બનાવો કેરીન ચુંદો બનાવવાનું તો હતો નહીં બનાવો પણ ખોજ નાખતા પછી હા એ તો પછી ખોડ નાખો શેણી નાખવાની મોટી શેણી હોય ને બનાવીએ જોઈએ કેવું બનાવો બગડે તો બગડે 2-3 કેરી વેચાઈ નાખે એ શેણી ઉપર આમ મીઠું ને બધું નાખી ઉપર મિલ્યાનું 11 વાગે 10-11 વાગે મિલ્યા આવે ને તમે તડકા નહીં મેં ડાયરેક્ટ તો ગાઈસ અહીંયા તો ટેટી ખાઈ જાય છે ને એક બાજુ કેરી સોડી હા મમ્મી બાબુ બેન આઈને જણા ટેટી ખાઈએ તો દાતા દૂધ લાવો તો ગાઈસ કેરીનો તો ચૂંદો કરી નાખ્યો જો મસ્તન અને હવે ઓમો બધા મસાલા કરી નાખીએ જે નાખવાનું છે અને આજ તો બી અલગ અલગ નોકરી થઈ ગઈ જો ચમ ચૂંદો ચમ અલગ અલગ તે હમણાં જ ઉઠ્યા હા હમણાં જ ઉઠી ઉઠીને ચાપીને થોડા બેઠીને શું કે મમ્મી ટેટી ખાવી પડશે ને આમ સુંદો બનાવ સુંદો કિંજલ તો સુંદો બનાવવા છે આવો કાવો બનાવીએ જેવો બને એવો બગડે તો બગડે ગાયમ થોડા જવાના તો કહેશો તો કિંજલ સુંદો બનાવવા હા કેટલા આવ્યો સુંદો હજી તો વાય જ પડે એવું સુંદો તો વાયનો એ જ પડે કે 15 અડધો કલાક પડી ગઈ તું પડે હા કેટલું પાણી નીકળી જો આટલું જ રહ્યું શું કરે દબાઈ રહે હા દબાઈ ના દબાઈ જલ્દી નીકળી એટલે પડી રાખો તો નીકળી જાય દબાઈ નસર મેલું પડો તે શું કરી દે સાચું કે હા મેં કશું કરી નહીં કિંજલ તો સુંદો બનાવવાનું ચાલુ તે કર્યું સાચું કહે સમજે કે દબાઈ કાઢી હા દબાઈ નથી એ જાતે નીકળે જેટલું પહેલી વખત સુંદો બનાવવા પહેલી વાર બનાવતી બને ઘેરે નહીં બનાવે ને હળદર નાખી દે હા સુંદા મળદર હોય ના હોય જે ગાઈસમાં ખબર થઈ ખબર તમને ખબર ટાઈમ તો કઈ મમ્મી તો પરવર લઈને બેઠી છે ના ભાવતી સબ્જી સમારવા બેઠી ગયા હું તો મમ્મી શાક ખાવાનું નહીં રોટલી દૂધ તો કઈ સુંદર તો બની ગયો છે નહીં બની લાલ હોય આમ તો બજારમાં પણ પીળું હોય કે આવે એટલી વખત ભૂલ કાઢે તાને લે આ આઈકણે પકડો લે એ નહીં પકડ મારે એવું ના ખાલી 5 મિનિટ રેકા રસોડા કરવા ઉભા ને કેવું થાય તે બહાર લઈ જા કળાઈ હું કહેવાય તો હું કહેવાય તું યાદ કરતો હતી હું આવું ના તો ખાવાનું બને ના હારું બને એનું ક્યાં ખોડો કહેવાય ખોડ ને ખોળ કાઢે કે ખોડો કાઢતા હારું આપણે મેં ચો એમ કીધું કે ખોળ કાઢતા તો ગાઈસ મેં તો ચૂંદો તૈયાર કરી નાખ્યો જોવા ખબર નહીં હવે કેવું બન્યું છે આવું દેખાય હ તૈયાર કર્યું હ તાપ તાપ થઈ જાય ટસડો ઊભી કે તે હવે બધા કેવું કહીશ આપણે જોઈએ હો જો મમ્મી થઈ ગયું બોલે હો કેવું બધા છે રસો રે બાળી દીધો બધો હો સારું આવો ફરી ગયો હવે ના બાળી બુટ નહીં બંધ કરી નાખ્યું મસ્ત થઈ ગયું ગરમ છે મીઠું નાખી દઉં મીઠું નાખી બધું નાખ્યું ખૂબ ખાટું કોણ ના હવે ના નાખો ખાટું લાગે તો ચાલે એટલું તો આપણે ચાકુ બેનને બોલાવો ચાકુ બનાવો ચાકજો સારું બને એવું લાગે ને બસ તાને તો બધા બનાવે સારું હતું એવું લાગે મને જોવા શાકનું રોટલી
સુંદર બનાવ્યો ના અથાણું ચટણી જ બનાવી એમાં મમ્મી કે 2 દાડા પડી રાખો સુંદર બનાવી ના તો ચટણી જ લે એવી રહ્યા કે મમ મારું ચટણી ના ખોટા ખોટા વખાણ કર્યો હતું હા તો પેલા કેવું હતું કે મસ્ત બની હો મસ્ત બની હે. ખાવા જ નહીં હારું ને મસ્ત લાગો હો. દુકાન કરતા મસ્ત બની હે જોરદાર લાગે હો આવું તો દુકાનમાં નહીં મળતી ચાખી જવો પેલા ખોટા ખોટા વખાણ કર્યા આગળ હાથે વખાણ કરવાનું શીખો લે હું રોટલી ચાખું રોટલી ખવાય કે ખારી ખવાય હા જેમાં ખાવું એમાં હવે જેમાં ખાવું એમાં ખાવ તો કઈ ચાકુ છે જેવું બને છે અમને તો લાગે કે પસંદ ના આવ્યો મારો ચુંદો બધા પસંદ આવ્યો ખાતા વગર જાગુબેન કે મસ્ત બન્યું મમ્મી કે મસ્ત બન્યું તે કહો ઢોકવાનું તો રાખો ને ઢોકીની તો સારો થાય હા ઠંડુ થાય કઈ એના કદાચ અમારે લીધો ધારા તો જ ભેણું અંદર વધારે પડી ગયું મસ્ત બને એવું લાગે ને ચંદા જેવું લાગે ગોળ વધારે નાખવાનું ગોળ નતું ને ગોળ નહીં ખોટ હતી ગોળનો બનાવ્યું હા ગોળ નથી કે તો ગઈશું તો ટેટી લઈને આવીશું ઉપર હમણાં માટે હારી હે નવી કાપી સારી બનાવી હારી બની હે બસ તા હોતા કે બની ચો ફરવા જવાનું ફરવા ચકન એનિવર્સરી આવે કે એનિવર્સરીમાં એનિવર્સરીમાં ચો ફરવા જવાનું ગાઈઝને કે કોમેન્ટ કરો હારી હારી જગ્યા હા ને કે હારી હારી કમેન્ટ કરો તો ગાઈઝ મસ્ત રિસોર્ટ હોય ને અત્યારે ઉનાળામાં તો ચો ફરવા જઈએ પણ રિસોર્ટ સારો હોય ને મસ્ત ઠંડો રિસોર્ટ એવું કોમેન્ટ કરો તો જઈએ એનિવર્સરી દાડા સારી જગ્યા હોય ને એવી ઠંડુ ઠંડુ હોય ને એવું ગરમી ના હોવી જોઈએ જરી એમ જઈને પડે દાણા તો ગાઈસ હું તો જઈ રહીશ ઉપર હવાની લઈ ડાબુ ઉગાડવા માટે અને આ તાઈનું ઉભા રહે ગરમ નહીં આયરી હોય ને અહીંયા આટલો ભાગ ઓમ વાળ દે એટલે આ ઓમ હેડિંગ છે ને માટી પગમાં નાના એ ઓમ વાળ દે બધો ભાગ તો કઈ બધું બધું સાફ સફાઈ થઈ રહી છે કિંજલ કચરો વાળી રહી છે ડાબા શું થાય કિંજલ ઉડીને પાછું જાય પવન એટલો બધો અરે આમાં કચરો ભર્યો ગાય કિંજલ જો તમે તો ઉપર બેઠા છે ના તો ટેટા ફોડી રહ્યા છે ને એકાંત તો જાય છે ટ્રેન કેટલી લગી હોય વગરનો દિવાળીએ જો બળ્યા કા હઈ શું કઈ નાખ્યું આપણે કબૂતરે ઉડી ગયા બિચારા જો એ મસ્ત સનસેટ થઈ રહ્યો જો પણ હું ના પાડું રવા દે તો એ જપતા નહીં ધુવાળું નીકળી રહી છે હાય બધા ફોન નાખો તમે તાર આવું આગા જા બધી બરબાદ થઈ કેટલો જઈને પડી છેક તો ગાઈસ હવે અમે નીચે જઈએ છીએ વાગ્યા છે 6 ખાટલો લઈ લઉં હો ખાટલો તો હોં પડ્યો પાછળ જેવું મસ્ત વાતાવરણ દેખાય આકાશ સહી તો કામ કાજ ચાલુ તો ચાલો ત્યાં નીચે જઈએ મમ્મી તો અહીંયા ફૂલી રહે લસણ દાદી તો જઈને બેઠા હી
બેટા ગમ તો રહી વઘાર કરે છું ગાડી હા ચોવડી તોડી પાકશે પછી ખાનાવા જબર બરાબર હા નજર પહેરી મમ્મી ચકલી બી વાતી હતી નોમાં આગળની સાઈડ અરે ઓમાં પહેરતી હતી ખોણિયામાં ગાડીની અંદર કેટલા બધા વાયરો હોય ને કઈ રીતે બધું બનાવ્યું હશે કોનું આવું મગજ દોડ્યું હશે હા સારું મારા આવું દોડ્યું હતું હું જોતું પહેરી જો હતી નહીં તને તો નહીં થતી તે તો ગાડી સાઈડમાં મૂકવા જઈશ પકડી હતી તો ગઈ ચલો તા શાકભાજી ગાડીએ એક ગાડી સાઈડમાં મૂકી પછી જશી બજાર તો ગાઈસ ગાડી સાઈડમાં મૂકીને તો હું તો આવી ગયો પાછો ઘરમાં ઠીક કેવા મૂકી દીધી અને મમ્મી ને કિંજલ બે જણા તો ફરી વળે અસર વધવા માટે ત્રણ તો મરચાનો ડબલો મમ્મી અલગ રોધા ને કિંજલ અલગ રોધા પરવરનું શાક બનાવ આ બટાકાનું શાક બનાવ્યું ચલો ગાઈસ હું તો નીકળું બજાર જવા ઘી રોડી ઓછી ભાવ પરવર તો વંગા દીધું અને અહીંયા લોટ બી બાંધીને મૂકી દીધો હા લોટ બી બાંધીને મૂક્યો હા જવાનું તો કાઢી દીધું તો ચલો ત્યાં જમી લઈએ મમ્મી બી આવી છે દૂધ ગરમ કરી તો ચલો ત્યાં જમી લઈએ તો ચંદુ લીધું હા અને પરવર ચાખવા માટે તો ગાઈસ જમવાનું તો જમી દીધું અને વાસણ બહાર કાઢ્યા તો ચાલો તમે ધોઈ નાખીએ લાઈટ ચાલુ કરી તો ગાઈસ વાસણ વાસણ તો ઘસી નાખ્યા અને બહાર આવ્યા મમ્મી બંને જણા ઓટો મારવા માટે હો ગાઈસ અમે મમ્મી બે જણા તો ઓટો મારવા નીકળ્યા છે હા હું બહુ બે સાસુ બહુ બંને જણા નીકળ્યા ઓટો મારવા ગાડી ગાડી આવે ઉભા પાછળ આવે એક્ટિવા તો ગાઈસ અમે તૈયાર ઓટો મારી રહ્યા હે પપ્પા ને જરા તૈયાર જો આજે આપણે વહેલા ખાઈ લીધું ને તે વહેલા આયા ના ખાઈએ ને તો વાંચન બે હીરો પડે તો ગાઈસ અમે તો પાછા ઘેર આવ્યા ઓટો મારવા હેડે તો એક ઓટો ના માર્યો તો ગાઈસ અહીંયા તો જમવાનું કરી દીધું જમા કરી થયા દરેક થાય પપ્પા દવા કરી તો કઈ જલ્દી જમવાનું કાઢી દીધું બટાકા અમે તો અડધું ખાઈ રહ્યો આ બાજુ દહીં પડ્યો હોય જોડે તમે ખા બેજો તો કઈ પપ્પા આવી ગયા જમવા માટે મમ્મી તે ખાધું હા દાદી બી ખાઈ લીધું હેલો ખાઈ લે પપ્પા તા તો કઈ પપ્પા જમવા આવી ગયા તો કઈ હું તો જમી રહ્યો અને પપ્પાએ બી જમી રહ્યા હોય મમ્મીની બાર ઓટો મારી રહ્યા છે મમ્મી ખાઈ રહ્યા બધો ખાઈ રહ્યા બધો હા શું કહેવાય દાદી એસીને વાયરો નહીં હટતો ના એક બધું ગરમ ગરમ હોય છે ચલો ગાઈસ હું તો જઉં છું ઉપર રૂમમાં